ત્રણ ટ્રક વાળો ક્યાં ઘૂસી ગયો? અને રિક્ષામાં રેસ આપવાની જવાની હોય, રેસ વાળ ચોટી જાય એને મધે જાય છે. પેલા પાછળ જઈને જોઈ લે રિક્ષાનો રેસ કેમ ચોટી ગયો છે. ખબર તો નહીં પડતી. આમાં ચોટી ગયું, રિક્ષાનો રેસ ચોટી ગયો છે અંદર. ભાઈ જા જોવા તો પતંગ 100 રૂપિયાનો વાયર આપશે. આવ્યો બજાજ નો વાયર નાખવો પડશે. વાયર ખલાસ થઈ ગયો. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. ને આપણે આવી ગયા છે તો ચાંદખેડા ફ્રેન્ડ. તો આપણે ઓલા ઉબર બધામાં લોગિન બી થઈ ગયા છે ફ્રેન્ડ. અહીંયા તો બધી રિક્ષાઓ પડી છે. જો આ રિક્ષાઓ પાછળની સાઈડ બી રિક્ષા અને ગાડીઓ પડી છે. આજે છે શનિવાર, ખબર નહીં બધા લાઈનમાં કેમ પડી છે. લાઈન સર બધું ઓલા ઉબેર ને બધા ટેક્સી વાળા છે. આપડે બી લોગિન થઈ ગયા ને આપણે લાઈનમાં લાગી ગયા છે. અહીંયા બુકિંગ ની રાહ જોઈએ છીએ પણ આજનો કામ ધંધો કેટલો જાય છે ને કેટલા વાગ્યા સુધી કરશું. તો અત્યારે તો આપણે લોગિન થઈ ગયા છે, તો રાહ જોઈએ બુકિંગ ની. તો પહેલી બુકિંગ મળી ગઈ છે જે છે ઓલામાં. તો જોઈ લો. તો જઈએ પિકઅપ કરવા માટે. 1.6 કિલોમીટર નું પિકઅપ છે. પહેલી બુકિંગ લેવા માટે આવ્યા હતા. અત્યારે 10 મિનિટ જેવું થઈ ગયું, નહીં ફોન લાગતો કઈ જ નહીં. તો બુકિંગ પહેલી કેન્સલ કરી નાખીએ. જઈએ બીજી બુકિંગ માટે. તો આપણે પહેલી બુકિંગ પોર્ટલમાં મળી ગઈ હતી. તો આપણે પિકઅપ કરવા માટે આવ્યા હતા. જો અને લઈ જવાનું છે ફ્રેન્ડ આ ટીવી. આખી રિક્ષામાં આવી જાય એટલું મોટું ટીવી છે. તો જઈએ, હાલતે જવાનું છે. બાર કિલોમીટર થાય છે. તો નીકળીએ ફટાફટ. 12 કિલોમીટર જોઈએ શું ભાડું આવે 12 કિલોમીટર નું. આવી બુકિંગ કમ્પ્લીટ કરી નાખી. આનું ભાડું આવે 200 રૂપિયા. ફ્રેન્ડ જઈએ. આ બુકિંગમાં ટાઈમ બતાવ્યો. નાની નાની બુકિંગમાં ટાઈમ વધારે જતો રહે. આઈસ્ક્રીમ વાળો આવે પેલા બહુ ખાધી. કાકો જોતો જોતો યાદ માટલા કુલ્ફી. અત્યારે બપોરના 2 વાગી ગયા છે. 2 વાગી ગયા છે ને આપડે બુકિંગ આવ્યું હતું ડિલિવરીમાં. આવ્યો સામાન લઈને જવાનું બોક્સો. આમ ફ્રેન્ડ બુકિંગ છે આપડે બાકરોલ જવાનું છે. બાકરોલ ને આપડે અત્યારે છીએ થલતેજ. તો અહિયાંથી તો વચ્ચેનો રસ્તો બતાવે છે તો 28 કિલોમીટર જેવું થાય છે. અને એલજી હાઈવે આખો એસપી રિંગ રોડ જઈએ તો 42 કિલોમીટર ની આસપાસ થાય છે. ગાઈ આપણે વચ્ચે વાળા રસ્તે નીકળી જઈએ શોર્ટમાં સીધા. ટ્રક વાળો ક્યાં ઘૂસી ગયો? ચડાવી નાખ જેવાય. કાલુપુર આવી ગયા છે. અહીંયા તો ફૂલ ટ્રાફિક જામ છે. ભાઈ જા જોવા તો પતંગ મારે એકતા ઉપર લગડે છે. આખો પતંગ લઈ જાય.
અને રિક્ષામાં રેસ આપવાની જરૂર નહીં હોય, રેસ વાળ ચોટી જાય એને મધે જાય છે. ખાલી આપણે બ્રેક જ દબાવવાની. હવે થોડું પાછું જવાનું છે. આપણે જવાનું છે નીચે. પાછળ જઈને જોઈ લે રિક્ષાનો રેસ કેમ ચોટી ગયો છે. ખબર તો નહીં પડતી. આમાં ચોટી ગયું, રિક્ષાનો રેસ ચોટી ગયો છે અંદર. પેલા સામાન ઉતારી દઈએ પછી લઈ જઈ પછી ગેરેજે. અને આપણે આવી ગયા છે રસ્તામાં ઉભા છીએ. આપણા જીઆઈડીસી નું સામાન ઉતારવા જવાનું છે તો પહોંચાડી દઈએ સામાન. પછી જઈએ રિપેર કરાવવા માટે. અહીંયા તો ગેરેજ હોય મને એવું નથી લાગતું કે અહીંયા ગેરેજ હશે, તો બી જોઈ લઈશું. આપણે આવી ગયા હતા અહીંયા લોકેશન ઉપર. કસ્ટમર કે લોકેશન ખોટું છે તો એમને લોકેશન મોકલીએ તો અહીંયાથી જવાનું છે 4 કિલોમીટર જેવું આગળ. તો આપણે જઈએ ને રેડીથી જીરા થોડા ઠંડા બી થઈ ગઈએ. સામાન તો ઉતારી દીધો અહીંયા. આનું ભાડું આવ્યું 426 રૂપિયા. આપણે આવી ગયો બાટોલ અને આપણે રિક્ષા વોશ કરાવવા જવું પડશે પાછું. જોઈએ ગેરેજ આજુબાજુ હોય તો પેલા રિક્ષા વોશ કરાવીએ પછી. રિક્ષા બહુ જ રિસ્કી કામકાજ પેલા તો. આપડે તો માંડ આવી ગયા વધો. રિક્ષા લઈને ગેરેજે તો આવી ગયા છે. ગેરેજે વોશ કરાવીને પછી જઈએ. 100 રૂપિયાનો વાયર આવશે. આવી ગયો બજાજ નો વાયર નાખવો પડશે. વાયર ખલાસ થઈ ગયો. અહીંયા તો ખુલ્લા કરી નાખ્યા. જો જતીશભાઈ દિયા. હા જતીશભાઈ દિયા. 500 કમાવાના 200 મૂકવાના. અમારે રિક્ષા વાળાનું કામ થાય છે. સાંજના 5 વાગી ગયા છે ને આપડે આવી ગઈએ પોર્ટરમાં ભાડું તો જવાનું છે વટવા સાઈડ. તો અત્યારે તો સામાન લેવા માટે આવ્યા છે. જોઈએ શું સામાન લઈને જવાનું છે. અને બોલ્ટ પણ મશીને તો જુઓ. જવાનું છે ભાડું એવું બધું અહીંયા જ મળી ગયું તો જઈએ. સામાન લઈને જવાનું છે. ખબર નઈ લોખંડ નું કઈક છે. બહુ વજનમાં બહુ ભારે છે એવું લાગે. 50 કિલોની આસપાસ નું વજન હશે. અને આપડે વટવા જવાનું છે. મેપ તો હજી ચાલુ છે નહીં. જો આ પોર્ટરમાં આ બહુ લોચા થાય છે. ટાઈમ બહુ લે છે અહીંયા ચાલુ થવામાં. વાંધો નહીં, રોડ તો આપણે સીધો છે રિંગ રોડ નો, તો નીકળી જઈએ ફટાફટ. એ બુકિંગ આપણે કમ્પ્લીટ કરી નાખી. એવા સામાન લઈ જાય છે. આનું ભાડું આવ્યું 254 રૂપિયા. ફ્રેન્ડ આપણે જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. આ તો કમ્પ્લીટ કરી નાખ્યું. કોઈના ક્વાર્ટરમાં ભાડું મળી લીધું તો હવે સામાન લઈને જવાનું છે. અને આપણે અત્યારે છીએ વટવા. તો ફ્રેન્ડ અત્યારે સાંજના કેટલા વાગ્યા? સાંજના 6:30 થઈ ગયા છે. જોઈ લઈએ કેટલા કિલોમીટર જવાનું છે. મોબાઈલ કેટલો ગુસ્સા પકડાવા જેવો ચાલુ જ નહીં થતો. મેં
તો ફ્રેન્ડ 28 કિલોમીટર જવાનું, 1 કલાક ને 13 મિનિટ બતાવે છે. એટલે સમથિંગ 7:30 જેવું થઈ જશે. તો આ ભાડું કમ્પ્લીટ કરી નાખ્યું ને આપણે રિક્ષા લાવી તો જોવો તો કેવી લાગે, મસ્ત લાગે ને ફ્રેન્ડ. આનું ભાડું કમ્પ્લીટ કરી નાખ્યું ને આપણને આ ભાડા આપણે 427 રૂપિયા જેવું મળ્યું. સામાન આપી દીધો ને હવે જઈશું ઘર સાઈડ આપણે. તો 7:30 જેવું થઈ ગયું છે. આજે તો હનુમાન દાદા નું શનિવાર તો આરતી ચાલુ. આજે તો 2 જ એપ્લિકેશનમાં કામ કર્યું છે. આપણે પોર્ટલમાં કર્યા છે 880 રૂપિયા જેવું અને ડિલિવરીમાં કર્યું છે 500 રૂપિયા જેવું એક જ ટ્રીપ. 7-8 કલાક લોગિન બતાવે છે આમાં. તો આપણે ટોટલ અર્નિંગ કરી છે 1382 રૂપિયા જેવું. આટલું અર્નિંગ કરી છે. આમાં ફ્રેન્ડ 1000 રૂપિયા જેવી ગણી દેવાય, 1000 જેવી, કારણ કે ગેસ ખર્ચ બધું કાઢ્યો. 500 રૂપિયા તો ખાલી ગેસમાં જ જતા રહ્યા. 500 રૂપિયા આપણે ગેસમાં અને પેલો વાયર નખાય એક્સિલેટર નો, એમાં જ આજે તો ખર્ચ થઈ ગયો. એટલે આજનું આપણે બચત થઈ 800 રૂપિયા જેવું. તો ફ્રેન્ડ આજનું હવે નેક્સ્ટ વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કરો. તમને થોડો બી કંઈ ફરક પડતો હોય કે સારો એવો વ્લોગ બન્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય, સી યુ.